મિત્રો, આપણાને એક વાત ઘણી વખત માણસોના મુખ્ય જોવા મળે છે કે પાળિયાઓમાં લખાણ જે છે તે ઘણા પાળિયાઓમાં વંચાતું નથી અને ઘણાઓમાં વંચાય છે. તો ઘણા સમય પહેલા સંસ્કૃત, પછી હિન્દી અને પછી ગુજરાતી ભાષા આવી. પણ બધા પાળિયામાં ભલે એવું નથી હોતું, પણ મને એક પાળિયાના અનુભવી માણસે કીધું કે પાળિયાની અંદર 1000 વર્ષ વીતે એટલે એ કાગરવા જેટલું એનું ભૂસાઈ જતું હોય છે લખાણ. અને જે તે ટાઈમે જે પાળિયાઓના ઘડતર કરતા જે કારીગરો હતા એ ક્યાં ને ક્યાં અભણ હોતા અને ભણેલા માણસો એને લખાણ કરી આપતા. એટલે પાળિયાની ઉપર 19-20 લખાઈ જાય, જેથી કરીને પાછલી પેઢીને એ વંચાતું નથી. તો આવું પણ ઘણા પાળિયામાં હોય છે, બાકી બધામાં એવું નથી હોતું એવું મને જાણવા મળ્યું.